નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે માણસ ઓછું બોલવા લાગે છે ત્યારે તેનું મન વધારે વિચારવા લાગે છે, કારણ કે શબ્દોનું વજન સમજી જાય પછી જ માણસનું મૂલ્ય જાણે છે। ઓછું બોલવું એ કમજોરી નથી, પરંતુ સમજણની સૌથી મોટી નિશાની છે। દોસ્તો, જીવનમાં ક્યારેક મૌન એ સૌથી મોટો જવાબ હોય છે। શબ્દોથી નહીં, પરંતુ શાંતિથી આપેલો પ્રતિભાવ એ ઘણા સમય સુધી અસર કરે છે। ઓછું બોલનાર માણસ ક્યારે હારી જતો નથી, કારણ કે બોલતા પહેલાં એ વિચારવાની કળા શીખી જાય છે। જે બોલવામાં જીત શોધે છે એ હંમેશા હારે છે, અને જે મૌનમાં શાંતિ શોધે છે તે હંમેશા જીતે છે। ઓછું બોલનાર વ્યક્તિ પોતાની આત્મશક્તિને સાચવી રાખે છે અને દુનિયા સામેથી ધીરજથી ઊભી રહે છે। જ્યારે તમે દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરો છો, ત્યારે જ તમે જીવનનો સાચો આનંદ માણવા લાગો છો। ઓછું બોલવાનું શીખો, કારણ કે દરેક વાતો બોલવાથી નહીં, પરંતુ કેટલાક સમયે ચૂપ રહીને પણ જીત મળે છે। લોકો બોલે છે એ તમે રોકી શકતા નથી, પરંતુ તમે શું બોલો છો એ તમારા હાથમાં હોય છે। ઓછું બોલો, કારણ કે શબ્દ એકવાર બહાર જાય પછી પાછો નથી આવતો, પણ એની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે। લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા છે। ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે। આ જિંદગી સાયકલની જેમ છે, જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે। જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરીને, એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે। માણસનો સાચો રંગ એ તો ત્યારે જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય, ત્યારે જ માણસ ચોક્કસ હારી જાય છે।
માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય પણ નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે કે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો એ પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. કારણ કે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે, મેસેજ એમનો જ આવે, જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.